નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ. આજે આપણે આપણા લેક્ચર નંબર 3 માં છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે અસતત આવૃત્તિ વિતરણની રીતે મધ્યક કેવી રીતે મેળવી શકાય એનો આપણે સરસ રીતે અભ્યાસ કરેલો. એક દાખલો અવર્ગીકૃત માહિતીમાં તમને ગણવા માટે પણ આપણે આપેલો. આજે આપણે સતત આવૃત્તિ વિતરણમાં મધ્યક કેવી રીતે મેળવી શકાય, બે રીતે, ટૂંકી રીત અને ધારેલ મધ્યકની રીત, બંને રીતનો આપણે ઉપયોગ કરી અને આપણે દાખલો જોઈશું. બરાબર. હવે આપણી પાસે રકમ માની લો કે આવી છે કે વર્ગ આપણને આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આ આપણને વર્ગ આપેલા છે. આવૃત્તિ સંખ્યા FI આપણને આપેલા છે 3, 8, 4, 3, 12 અને 18. આવી રીતે આપણને આવૃત્તિઓ સંખ્યા આપેલી છે. હવે સતત આવૃત્તિ વિતરણ છે એટલે કે વર્ગ લંબાઈ છે. જો તમારે સીધી રીતે દાખલો ગણવો હોય તો સૂત્ર તમને ખ્યાલ છે સિગ્મા FI ના છેદમાં n. આ આપણું બેઝિક સૂત્ર છે વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણમાં. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધેલું કે તમે સૂત્રને તોડી નાખો ને એટલે કોલમ કઈ બનાવી ખબર પડી જાય. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FI છેદમાં n. ચાલો n તો આપણી પાસે છે, આવૃત્તિઓનો સરવાળો. આ આવૃત્તિઓ જે છે એનો આપણે સરવાળો કરીશું એટલે આપણને n ની કિંમત તો મળી જાય. હવે અહીં અંશમાં જુઓ તો સિગ્મા એટલે સરવાળો, FI એટલે કે FI નો ને XI નો બેનો ગુણાકાર કરવાનો છે. તમારી પાસે FI છે તો કે હા, તમારી પાસે XI તો કે નથી. નો હોય તો કાંઈ નહીં. XI માટે આપણી પાસે મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા 2. તમે 10મા ધોરણમાં પણ આ જ વસ્તુ કરેલી હશે. હું તમને ફરીથી રિપીટ કરી દઉં. મધ્ય કિંમત શોધવા માટે પહેલાં 0 પ્લસ 10 એટલે 0 અને 10 એટલે કેટલા થાય તો કે 10. 10 ને 2 વડે ભાંગો એટલે કેટલા થાય તો કે 5. બીજા વર્ગ માટે 10 અને 20 એટલે કેટલા થાય 30. 30 ને 2 વડે ભાંગો એટલે કેટલા મળે 15. જોઈ લેવાનું પહેલા કે સતત આવૃત્તિ વિતરણ છે, પહેલા વર્ગથી માંડીને છેલ્લા વર્ગ સુધી વર્ગ લંબાઈ સમાન છે કે નહીં એ ચેક કરી લેવાય. 0 થી 10 એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ 10. 10 થી 20 એટલે વર્ગ લંબાઈ 10. 20 થી 30 એટલે વર્ગ લંબાઈ 10. 30 થી 40 એટલે વર્ગ લંબાઈ 10. 40 થી 50 એટલે વર્ગ લંબાઈ 10. 50 થી 60 એટલે વર્ગ લંબાઈ 10. તો પહેલેથી માંડીને છેલ્લા વર્ગ સુધી વર્ગ લંબાઈ છે એ કેવી છે સમાન છે. તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમે પહેલા અને બીજા વર્ગની મધ્ય કિંમત તમે ગોતી લ્યો કે ભાઈ 0 વત્તા 10 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5, 10 ને 20 30, 30 ભાગ્યા 2 એટલે 15. પછી દરેક જગ્યાએ આ વસ્તુ તમારે કરવા જવાની જરૂરિયાત નથી, કારણ કે સમાન વર્ગ લંબાઈ છે. કેટલી વર્ગ લંબાઈ છે તો કે 10ની વર્ગ લંબાઈ છે. તો હવે કંઈ જ કરવાનું નથી, આમાં 10 10 ઉમેરતા જવાના છે. 15 ને 10 કેટલા થાય 25. 25 ને 10 કેટલા થાય 35. 35 ને 10 કેટલા થાય 45. અને 45 ને 10 કેટલા થાય 55. 10 10 એટલા માટે ઉમેરતા ગયા કારણ કે આપણા જે વર્ગ માટેની વર્ગ લંબાઈ છે એ કેટલી છે 10. યાદ રાખજો, જો સમાન વર્ગ લંબાઈ હોય તો જ આ વસ્તુ શક્ય છે, બાકી આ વસ્તુ શક્ય નથી. એ યાદ રાખજો. આપણે એક દાખલો અસમાન વર્ગ લંબાઈનો પણ જોશું એટલે તમને ઓટોમેટિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આમાં ખરેખર શું કરવાનું થયું છે. બરાબર. હવે આપણે વિચારીએ તો આપણી પાસે XI ની કોલમ છે એ તૈયાર છે.
આપણા સૂત્ર મુજબ સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન છે। હવે એફઆઈ આપણી પાસે છે, એક્સઆઈની કોલમ આપણે બનાવી નાખી છે, એટલે હવે આપણે કોલમ બનાવવાની થશે એફઆઈ એક્સઆઈ, જેને તમારા પાઠ્યપુસ્તકમાં એફએક્સ પણ કહે છે। હવે આપણે આપણા મૂળભૂત નિયમ પર આવી જઈએ। 11-12 કોમર્સમાં કેલ્ક્યુલેટરની આપણને છૂટ છે, એટલે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું। બહુ નાની રકમ હોય તો મોઢે કરી નાખશું, બાકી જોખમ લેવાનું નથી, કારણ કે એક જગ્યાએ ભૂલ થાય એટલે આખા દાખલાના ભૂકા બોલી જાય, એ આપણે કરવાનું દેતું નથી। 3, 5, 15, 15 અઠ્ઠા 120, 25 ગુણ્યા 4 એટલે 100। ન આવડે તો કેલ્ક્યુલેટર પર 25 ગુણ્યા 4 કરીને બરાબરની નિશાની દબાવી દેવાની। 35 ગુણ્યા 3, હું કેલ્ક્યુલેટર જ વાપરું છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે। તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે। જો અહીંયા 45 ગુણ્યા 12 બરાબર મોઢે કરી શકીએ પણ ભૂલ થવાની ચાન્સીસ રહે। 45 ગુણ્યા 12 એટલે 540। હવે 18 ગુણ્યા 55 જુઓ કેવડી રકમ છે। આપણે મોઢે ગણતરી કરવાની નથી, કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે। 55 ગુણ્યા આપણે 18 કરશું એટલે આપણી પાસે આવશે 990। હવે આપણી પાસે એફઆઈ એક્સઆઈ તૈયાર છે, એનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ। આનો સરવાળો કરવાનો છે, કરીએ। 15 પ્લસ 120 પ્લસ 100 પ્લસ 105 પ્લસ 540 પ્લસ 990, 1870। એ આપણા માટે શું બને તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ। હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે અંશ આપણી પાસે રેડી છે। હવે આપણે જરૂરિયાત કોની છે તો કે છેદની। છેદમાં કોણ છે તો કે એન। એન એટલે શું તો કે આવૃત્તિઓનો સરવાળો। હવે આવૃત્તિઓનો સરવાળો આપણે કરીએ તો 3 પ્લસ 8 પ્લસ 4 બરાબર 3 પ્લસ 8 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 12 પ્લસ 18, એટલે આપણી પાસે આવૃત્તિઓનો જે સરવાળો છે એ આપણને મળ્યો 48। હવે કંઈ કરવાનું નથી, ફક્ત સૂત્રમાં કિંમત મૂકવાની છે। સિગ્મા એફઆઈ એક્સઆઈ 1870 મળ્યા છે અને આવૃત્તિઓનો સરવાળો એનની કિંમત આપણી પાસે છે 48 એટલે કે 48। હવે 1870 અને 48 બેયનો શું કરવું પડશે ભાગાકાર। 1870 ભાગ્યા 48, એમાં આપણે કોઈ ફેરફાર કરશું નહીં। વર્ગ અને સંખ્યા એની એ જ છે, એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરેલો નથી। હવે આપણે વિચારીએ તો તમને પ્રશ્ન થાય કે તો આ એક્સઆઈ મધ્ય કિંમતની કોલમ તમે કેમ રાખી મૂકી? યાદ રાખજો, સીધી રીત હોય કે વિચલનની રીત હોય કે ધારેલ મધ્યકની રીત હોય, આપણે એક્સઆઈની કોલમ તો જેમ બનાવીએ છીએ એમ જ આપણે બનાવવાની છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી। હવે આનું નામ જે છે એ ધારેલ મધ્યકની રીત છે। એનું સૂત્ર છે એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં એન ગુણ્યા સી। એક એક ચલ વિચારીએ। એ એટલે કોણ તો કે ધારેલો મધ્યક। લાસ્ટ લેક્ચર યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે અવલોકનો એટલે કે એક્સઆઈ આપણને જે આપેલા હતા એમાં આપણે એ ધારેલો હતો અને મેં તમને ત્યારે શોર્ટકટ શીખવાડેલો જ હતો કે તમને મજા પડે ત્યાં તમે એ ધારો, એનાથી જવાબમાં કોઈ દિવસ કોઈ પ્રકારનો ફેર પડશે નહીં। આ તમારા મગજમાં એક ફિટ કરીને રાખો। પણ બને ત્યાં સુધી વચ્ચે એ ધારવાથી ફાયદો શું થાય? સતત આવૃત્તિ વિતરણની વાત કરું છું કે જેટલા ઓછા માઇનસ આવે ને
એટલા આપણા માટે ફાયદાકારક દે, કારણ કે માઇનસ જેટલા વધુ આવે એટલા આપણે માઇનસ પ્લસ માઇનસ એવું યાદ રાખતું જવું પડે. સૌથી પહેલી કોલમ આપણે બનાવીએ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ના છેદમાં સી. આવું થઈ શકે, પણ હું સી લખતો નથી અત્યારે. એની પાછળનું કારણ હું તમને હમણાં સમજાવીશ. હવે માની લો કે આપણું સૂત્ર શું છે, તો કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ના છેદમાં સી તમે લખો એટલે જેટલી વર્ગ લંબાઈ છે એના વડે તમારે ભાંગતું જવાનું. પણ જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે હું તમને જે શોર્ટકટ આપું એ તમે મગજમાં રાખો. તમે એ ક્યાં ધાર્યો છે, તો કે 25ની સામે એ ધાર્યો, ત્યાં મૂકી દો 0. ઉપર જાવ એમ માઇનસ આપો, નીચે જાવ એમ પ્લસ આપો. કેવી રીતે, તો કે -1 -2 1 2 અને 3. બીજું કંઈ કરવાની જરૂરિયાત છે જ નહીં. તમે એમ કહો કે આ તો ગોખણપટ્ટી છે, ખરેખર ગોખણપટ્ટી નથી, આ નિયમ અને શોર્ટકટ બંને છે. તમને હું સાબિત કરીને દેખાડી દઉં. ડી શોધવા માટેનું સૂત્ર શું છે, તો કે x માઇનસ એ ના છેદમાં સી. હા કે ના? x એટલે આ બધા અવલોકન, એ એટલે આપણો ધારેલો મધ્ય કોણ છે 25, અને સી એટલે આપણી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું થાય, તો કે સી. આપણે 10મા ધોરણથી ધારીએ છીએ, એટલે અહીંયા આપણા માટે વર્ગ લંબાઈ સી બરાબર કેટલા છે, તો કે 10. એટલે આપણે શું કરવાનું છે, તો કે x માઇનસ એ એટલે કે આ x માંથી એ બાદ કરતું જવાનું, 10 વડે ભાંગતા જવાના. મતલબ તો આવો થાય ને, x માઇનસ એ છેદમાં સી, એટલે કે x માંથી એ બાદ કરી નાખો અને એને સી વડે ભાંગો. સી એટલે કોણ, તો કે વર્ગ લંબાઈ. એના બરાબર કેટલા છે, તો કે 10. જુઓ તો, ચેક કરો તો, આ x છે આખી કોલમ, આ એ છે અને સી બરાબર કેટલા છે 10. હવે એક એક ચેક કરતા જાય. આ કોલમ બનાવીએ છીએ. x માઇનસ એ એટલે 5 માંથી 25 જાય તો કેટલા વધે, -20. હવે એને 10 વડે ભાંગો એટલે કેટલા થાય, પ્રેક્ટિકલી કહી દઉં, 5 - 25 ભાંગ્યા 10 એટલે -20 ભાંગ્યા 10. એક એક લાડુ ઉડી જાય એટલે વધે કેટલા, -2. 15 માંથી 25 જાય, હવે એને 10 વડે ભાંગવા. 15 માંથી 25 જાય એટલે -10 વધે, છેદમાં 10 છે, 10 10 ઉડી જાય, કાંઈ ન વધે. શું વધે, 1. તો -1 મળ્યા. આર્યા, હું એમ કહું છું ડાયરેક્ટ મળી જતું હોય તો આ ગધા મજૂરી કરવી શું કામ? એટલે જ્યારે ક્યારે પણ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમે જેની સામે એ ધારો છો એ ધારેલ મધ્યકને તમે ડી તરીકે 0 ધારી લ્યો. ઉપર સંખ્યાઓ માઇનસ આપો, નીચે સંખ્યાઓ પ્લસ. તમને હજી એક પ્લસમાં ઉમેરી દો. અહીંયા આવી જાઓ, 35 માંથી 25 જાય તો 10 વડે 10 ડિવાઈડ બાય 10 એટલે કેટલા મળે, 1. આર્યા. એટલે આ ગધા મજૂરી જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય અને સતત આવૃત્તિ વિતરણનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ડી બરાબર x માઇનસ એ ના છેદમાં સી એનો ઉપયોગ કરવાની તમારે કોઈ જરૂરિયાત રહેતી નથી. તમે જ્યાં એ ધારો છો એની સામે 0 મૂકો, ઉપર તમે માઇનસ સંખ્યાઓ આપો અને નીચે તમે પ્લસ સંખ્યાઓ આપો. તો હવે આપણી પાસે આપણા સૂત્રમાં સિગ્મા એફઆઈ ડીઆઈ હતું, એટલે ડીઆઈ તો ગોતી લીધું. હવે એફઆઈ તો છે જ, તો હવે એફઆઈ ડીઆઈ ગોતવું પડશે. એટલે કે એફઆઈ અને ડીઆઈ, હજી કહું છું, અહીંયા તમે આઈ ન લખો તો અહીંયા ખાલી એફ લખો, અહીંયા ખાલી એક્સ લખો, અહીંયા ખાલી શું લખો, ડી, તો પણ ચાલે. એટલે આ એફઆઈ ડીઆઈ ન કહેવાય, આ શું કહેવાય, એફડી. અને એ સૂત્ર શું થઈ જાય, તો કે સિગ્મા એફડી ના છેદમાં એફ, જે તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણોમાં તમને આપેલું છે. ઓકે, ચાલો હવે આપણી પાસે એફ પણ તૈયાર છે અને ડી પણ તૈયાર છે. આપણે બંનેનો ગુણાકાર કરશું. 3 2 6. આમ આંગળી રાખવી સામ સામે, બરાબર, જેથી કરીને ગુણાકાર કરવામાં ભૂલ ન થાય. કારણ કે જો ભૂલથી આનો ગુણાકાર આની હારે કે આનો આની હારે થઈ ગયો તો પેપર ચેકરને પેપર ચેક કરવાની મજા આવે. હું પોતે બોર્ડના પેપર ચેક કરવા જાઉં એટલે મને ખબર છે ફટાફટ પેપર ચેક થાય, કારણ કે ચોકડા જ મારવાનું હોય, બીજું કાંઈ કરવાનું હોય નહીં. એટલે જ આને આંકડા શાસ્ત્ર કહેવાય. 3 2 6 કર્યા. જુઓ હવે
आ प्लस है ने आ केवा छे माइनस, એટલે प्लस माइनस माइनस 8 एकू 8 प्लस माइनस माइनस 4 गुणिया 0 एटले 0 3 एकू 3 12 2 24 અને 18 तेरी 54 नो आवड़े तो केल्क्युलेटर छे ज एनी चिंता करवानी जरूरियात नथी। चालो हवे जेम काले आपणे FIDA ना लेक्चर में कर्युं हतुं असतत आवृत्ति वितरण में हवे बधी मेथडो ए ज आवशे। अहींया पहेला तो आपणे बंने माइनसना सरवाळा करी नाखीए, त्यार पछी आपणे बधाय प्लसना सरवाळा करी नाखीए। 8 ने 6 14 केवा छे माइनस छे। 4 ने 3 7 ने 4 11 नो एकड़ो विदा पड़ी 1 2 ने 1 3 ने 5 केटला थाय 8 नो आवड़े तो तमारी पासे लाइफलाइन छे ज केल्क्युलेटर सरवाळा करी लईए 3 + 24 + 54 81 હવે 81 प्लस છે ને 14 છે એ કેવા છે માઇનસ। હવે માઇનસ પ્લસ શું થાય માઇનસ ઓછે વત્તે ઓછા એટલે 81 માંથી આપણે બાદ કરવાના છે કેટલા તો કે 14 81 માંથી 14 બાદ કરો એટલે 67 67 આપણને મળે। હવે સમજો माइनस प्लस माइनस बात बराबर पण मोटा मांथी नानु पद जाए तो निशानी हमेशा मोटा पदनी आवे। मोटू कोण छे 81 एनी आगळ निशानी शेनी तो के प्लस नी तो 67 छे शेमा आवे प्लस में ज आवे। प्लस ने केवुं न पड़े हूँ प्लस छुं ई प्लस ज होय। तो अहींया आपणी पासे सिग्मा FIDA जे छे ए केटला मळ्या छे 67 67। बस तो हवे सूत्रमां किंमत मूकी दो। एक्स बार बराबर ए प्लस ए बराबर केटला छे तो के 25 प्लस सिग्मा FIDA अपनी पासे केटला छे 67 67 एन नी किंमत अपनी पासे केटला छे 48 सी बराबर वर्ग लंबाई अपनी पासे केटली छे तो के 10। हवे विचारीए तो 25 प्लस काई जाजू छेद उडाड़वानुं काई करवानुं ज नथी थतुं। ये बधुं 10मा में करता कारण के केल्क्युलेटरनी छूट नथी। अहींया जोई लेजो 67 गुणिया 10 डायरेक्ट केल्क्युलेटर पर 67 गुणिया 10 केटला आवी गया 670 मूकी दो छेद में। हवे अहीं केटला छे 48 48 छे आपणी पासे 25 प्लस 670 ने आपणे भागाकार करवो छे। कोना वडे भागाकार करवो छे 48 वडे आपणे भागाकार करवो छे એટલે 670 ने 48 वडे भांगो એટલે 13 આપણી પાસે 95.8 આવશે 13.958 એટલે 25 પ્લસ 13.95 છે એટલે ન્યા શું કરી નાખવાનું 96 એટલે 13.96 અને 25 બેનો સરવાળો કરી નાખીએ એટલે આપણી પાસે ફાઇનલ આન્સર આવશે 38.96 38.96 आ आपना माटे मध्यक थयो एक्स बार। सीधी रीत में जोई लेजो आपणे दाखलो गण्यो ए सीधी रीतनी अंदर पण फाइनल आंसर आपणी पासे हशे 38.96। टूंकी रीते पण आपणी पासे आंसर छे 38.96। मैं तमने लास्ट लेक्चर में पण कहेलुं के सीधी रीत होय के टूंकी रीत होय एनाथी क्यारे जवाबमां कंई फेर पड़शे नहीं। तमने एम थाय के तो अमने परीक्षा में पूछे त्यारे अमारे शुं करवुं। जो तमने कांई चोखवट न करेली होय खाली एटलुं ज कीधुं होय के नीचे आपेल माहिती परथी मध्यक शोधो तो त्यां तमारे फरजियात मजा आवे ए रीतथी गणवानो छे के भाई सीधी रीत मने वधारे फावे छे FI XI वाળી तो हूँ ए रीतथी गणी नाखुं। मने धारेल मध्यकनी रीत वधारे सहेली लागे छे कारण के रकम नानी थई जाय छे तो आपणे धारेल मध्यकनी रीतथी पण दाखलो गणी शकीए। बंने मेथड में जवाब में क्यारेय कोई प्रकारनो फेरफार थतो नथी ए खास याद राखजो। एक वखत व्यवस्थित दाखलो जोई ल्यो बराबर। कांई प्रश्न होय तो मने कहेजो।
આ એક રકમ આપણે બોર્ડ ઉપર લખેલી છે, વર્ગ 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100. પહેલેથી માંડીને છેલ્લે સુધી ચેક કરી લ્યો, વર્ગ લંબાઈ સમાન જ છે. કેટલા કેટલાની દેખાય છે? 20 20ની. બરાબર. એટલે આ દાખલો જે છે તમારી ઉપર પાસે બોર્ડ ઉપર મેં મૂકેલો છે, એ તમારે સીધી રીત અને વિચલનની રીત, ધારેલ મધ્યકની રીત, ધારેલ મધ્યકની રીત અને સીધી રીત, FIXI અને FIDI બંને રીતથી તમારે આ દાખલો છે એ તમારી રીતે ગણવાનો છે અને તમારે ચેક કરી લેવાનું છે કે સીધી રીત અને ધારેલ મધ્યકની રીત બંનેમાં મારે આન્સર સેમ આવે છે કે નહીં. તમારે બંનેમાં જવાબ જો સરખો આવે તો સમજી લેવાનું કે તમારો દાખલો છે એ કેવો છે? સાચો છે. તો આપણે 3 વસ્તુ ભણેલા સમાંતર મધ્યકમાં. એક તો અવર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતી માટે એમાં અસતત આવૃત્તિ વિતરણ અને પછી સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં આજે આપણે સમાન વર્ગ લંબાઈવાળા દાખલાઓ ચેક કરી લીધા. હવે પછીના લેક્ચરમાં આપણે આ જ સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ હોય તો એના માટે શું કરવું એનો આપણે અભ્યાસ કરીશું. અસતત આવૃત્તિ વિતરણમાં આપણે દાખલો જોઈ લીધો અને સતત આવૃત્તિ વિતરણમાં પણ જોઈ લીધો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંને રીતથી અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે દાખલો કેમ ગણાય તેનો આપણે અભ્યાસ કરીશું.